ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આજે અત્યારે આપણે અહોભાવ વિશે ગૌણ કરીને સવારનો જે આજનો પ્રવચન હતો 206 નંબરનું પ્રવચન, એમાં સડસડાટ ગુરુદેવશ્રીએ 2 ગાથા અને 3 કળશો ઉપર અદ્ભુત અરહંત અવસ્થા અને સિદ્ધ અવસ્થાની સમુચ્ચય ચર્ચા બધી કરી છે. સવારે સ્વાધ્યાયમાં મેં કીધું પણ હતું કે જીવનભર પૂજા અને ભક્તિના નામે, તીર્થયાત્રાના નામે જીવ નમસ્કાર મંત્રની માળા ફેરવવામાં, નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ જાપ જપવામાં એનું જીવન નીકળી જાય છે. પણ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એટલે ક્રિયાકાંડ અનેક પદ્ધતિ કુલ પરંપરા મુજબ જ્યાં જે પદ્ધતિમાં ઉછેર્યા, જ્યાં જે પદ્ધતિના સંસ્કારોમાં મોટા થયા, બસ એ સંસ્કારોનો બોજો અને પરંપરાનું નિર્વહન કરવામાં જ જીવન પૂરું થાય છે. જીવન તો પૂરું થાય છે, પણ જીવત્વ શક્તિએ જીવન જીવવાનું બાકી રહી જાય છે. સમજાણો? શતાયુને પૂછો કે જીવવા લાયક કેટલા જીવન જીવ્યા. કહેવા માટે તો જીવન પૂરું જ થયું, પણ જીવવા લાયક તો જીવન જીવવાનું જ બાકી રહી જાય છે, પોતે જીવ હોવા છતાં. એટલે ઘણી બધી બાબતો આજના સ્વાધ્યાયમાં આવી હતી. આપણે ગુરુદેવશ્રીના એક એક ઉદ્ગારો અને એક એક પ્રકરણ ઉપરના જે સ્પષ્ટીકરણો છે એ બધું તો આપણે નથી લઈ શકવાના, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને. મૂળ કળશોમાં અને ગાથાઓમાં, બંને ગાથાઓમાં અને ત્રણેય કળશોમાં આવેલી કેટલીક બાબતોની નોંધ અત્યારે આપણે લેવા માગીએ છીએ. ઘણી બધી નવી બાબતો છે આમાં. જેમ કે આ 290 નંબરનો કળશ જ છે, એમાં ચાલતો જે વિષય છે 174 નંબરની ગાથા 174, એના અનુસંધાનમાં આ કળશ છે. 290 નંબરનો કળશ. થોડાક તમે તમારી પાસે જે ગ્રંથ છે એમાં પાના આગળ પાછળ ફેરવો, સ્ક્રીનના ભરોસે નહીં રહેતા. આ તો સ્ક્રીન ઉપર જે આપણે સ્ક્રોલ કરીએ તો ઘરના સમૂહ શરણમાં જે બેઠા છે એમના માટે છે. તમે તો ભાગ્યશાળી છો, હાથમાં શાસ્ત્ર લઈને બેઠા છો અહીંયા. એમાં જુઓ આપ, 258 નંબરના પાના ઉપર છે. તમારી પાસે જે છે 290 નંબરનો મૂળ કળશ, બીજો કળશ છે. અને આ કળશનો મૂળ ભાવ અહીંયા લખેલ છે 257 નંબરના પાને. ઝડપથી હું કળશનો પાઠ કરું છું, અર્થ પણ વાંચીએ છીએ અને મુખ્ય મુદ્દાની વાત કરીએ છીએ. જો વાંચીએ આપણે. એકો દેવ ત્રિભુવન ગુરુર્નષ્ટકર્માષ્ટકાર્દ સદ્બોધસ્થમ ભુવનમખિલમ તદ્ગતમ વસ્તુજાલમ આરાતીએ ભગવતી જીને નૈવ બંધો ન મોક્ષ તસ્મિન કાચિન્ન ભવતિ પુનર્મૂર્છના ચેતના ચ. થોડુંક બધા પ્રિન્ટિંગ મિસ્ટેક ઘણી છે,
રસવાઈની જગ્યાએ દીર્ઘાઈ, દીર્ઘાઈની જગ્યાએ રસવાઈ. દોષ ઘણા છે આમાં લેખકીય. બરાબર. 3 લોકના જેવો ગુરુ છે. જે પ્રકરણ ચાલે છે ને કેવળીનું જ્ઞાન દર્શન ચેતના, એનો દર્શનોપયોગ અને એનો જ્ઞાનોપયોગ, એનું સર્વજ્ઞપણું અને એમનો હિતોપદેશપણું, એ જે પ્રકરણ ચાલે છે એના સંદર્ભમાં આમાં કહે છે 3 લોકના જેવો ગુરુ છે. આ સવારે જ મારા ચિત્તમાં એક વાત ફરી વળતી હતી. આ ગુરુ શું હોય છે? ગુરુનો અર્થ શું? હા સૌજીભાઈ, કોઈ દી વિચાર કર્યો ગુરુ એટલે શું થાય? હા, દુનિયાની પરંપરા મુજબ આપણે પણ બધાએ ગુરુ પૂર્ણિમા મનાવીએ, ઉજવીએ, પણ કોઈ દી વિચાર કર્યો ગુરુ શબ્દનો અર્થ શું થાય? જે જ્ઞાન આપે એ ગુરુ, નિશાળે જે ભણાવે એ ગુરુ, બોલો, જેના ચેલાઓ હોય એ ગુરુ, જે દીક્ષા આપે એ ગુરુ. ગુ એટલે અંધારું થાય, રૂ એટલે અંધારામાંથી જે પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. એ એનો શાબ્દિક અર્થ છે, વ્યુત્પત્તિ કહેવાય એને. નિરુક્તિપરક અર્થ એવો થાય. ગુ એટલે અંધારું અને રૂ એટલે એમાંથી રાતી પ્રકાશ તરફ આપણને ગતિ કરાવે, લઈ જાય એનું નામ ગુરુ. હું તો ઘણીવાર કહું છું, પ્રભાવ પાડે તે નહીં, પ્રકાશ પાથરે તે ગુરુ કહેવાય. અને યાદ રાખજો, આપણા જીવનમાં તત્વજ્ઞાન થકી, આત્મકલ્યાણની વાતો થકી, મોક્ષ માર્ગના ઉપદેશ થકી જે કોઈ પણ વ્યક્તિનો એક રાઈ જેવડો પણ ઉપકાર હોય એના અનંત ઉપકાર માનવા જોઈએ. એના પ્રત્યે ગુરુ ભાવે નતમસ્તક થવું જોઈએ. કેમ કે એને વળતરની તો કોઈ અપેક્ષા છે નહીં, તો એમના ગુણોનો તો અહોભાવ આવવો જોઈએ. અને એક વાત, વિનય વિના વિદ્યા આવે જ નહીં. તોછડાઈથી કોઈ દી વિદ્યા નહીં આવે. અકડ કોઈ કામની નથી. વિનમ્રતા હોવી જોઈએ. તમે કૃપાળુદેવના સાહિત્યમાં વાંચો, એક સદગુરુને શોધ અને એની આજ્ઞામાં વર્તે જા. બોલો, કેટલો દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ ગુરુ પ્રત્યે હોવો જોઈએ. હજારો એમના ઉદ્ગારો છે આવા. ખ્યાલમાં આવ્યું? સમ્યક જ્ઞાનના 8 અંગોમાં પુરુષાર્થ સિદ્ધિપાય શાસ્ત્રજીમાં એક અનિન્હવ નામનો એક અંગ આવે છે. ગુરુનું નામ કોઈ દી નહીં છુપાવવું. હવે આપણે પંચમકાળમાં તો આ બધી પદ્ધતિ એક ફોર્મલ થઈ ગઈ છે. પ્રવચન, સ્વાધ્યાય, પછી સ્વાધ્યાય પછી તો વક્તા ક્યાં, શ્રોતા ક્યાં, જાણે કે કોઈ સંબંધ જ નથી, કોઈ તાલમેલ નથી, કોઈ સંવેદના નથી, કોઈ ભાવનાત્મક જોડાવ નથી. એટલે ઘણીવાર એવું લાગે આ તત્વની વાર્તા બધી આ એક 4 દિવારીની અંદર પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. શું વિરેનભાઈ? એટલે આપણે 50 વર્ષ સુધી આ બધું સાંભળતા હોવા છતાં પણ જીવનમાં તત્વજ્ઞાન નથી, જીવનમાં સમજણ નથી, પરિણામોમાં વિશુદ્ધિ નથી, તત્વની દૃષ્ટિ નથી, આત્માની ભાવના નથી, અને ભાવનામાં દ્રઢતા નથી. કેમ કે દેખાવો અને દંભ વધી ગયો છે બહારનો બધો. એટલે ગુરુ પ્રત્યે, તત્વજ્ઞાન પ્રત્યે વિનયની ભાવના બહુ મોટો ગુણ છે. વિનય તો વિનય સંપન્નતા. ખ્યાલમાં આવ્યું? હમણાં 3-4 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ વિનયની વ્યાખ્યા કરી હતી. ગુરુએ વિનય શીખવાડ્યા, આપણે ગુરુના વિનયમાં લાગી ગયા.
ગુરુ કહે છે અમે આત્માને બતાવીએ છીએ તો આત્માનો વિનય કર, એ ગુરુની સાચી વિનય છે. પણ એમાંથી આપણે સ્વચ્છંદતા અને શિથિલતા અને નિશ્ચાભાસ નહીં શીખવાનું. 3 લોકના જેવો ગુરુ છે, 4 કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોક તથા તેમાં રહેલો પદાર્થ સમૂહ જેમના સદજ્ઞાનમાં સ્થિત છે. જો અહીંયા કેવળ જ્ઞાનને માટે એનો જે અનંત જ્ઞાન પ્રગટેલો છે, સર્વજ્ઞ સ્વભાવ જે સર્વજ્ઞતા સ્વરૂપે આવિર્ભૂત થયેલો છે, એમાં એટલે એ જ્ઞાનમાં સ્થિત છે. બોલો, જાણે કે એમાં દટાઈ ગયેલા છે, જાણે કે એમાં ટંકોત્કીર્ણ થઈ ગયા છે પદાર્થ સમૂહ બધા. તે જીન ભગવાન એક જ દેવ છે. આમાં આજે બહુ દંડા માર્યા છે ગુરુદેવશ્રી સવારે. હા, હવે એક જ દેવ છે અહીંયા કહે છે, પણ વીતરાગી ભગવાનને મૂકીને બીજે બધે માથું ટેકવે. ઘણા એના નામે લીધા હતા. હનુમાનજીને પણ માને અને આને પણ માને અને તેને પણ માને. હા, કોઈ સાચા દેવનો પણ નિર્ણય ન હોય જેને. તે નિકટ એટલે સાક્ષાત જીન ભગવાનને વિશે નથી બંધ કે નથી મોક્ષ. તો અહીંયા હવે જીન ભગવાન નિકટવર્તી એટલે નિજ જ્ઞાયક સ્વભાવ ભાવની વાત કરે છે. નથી બંધ કે નથી મોક્ષ. જો બંધે નથી અને મોક્ષે નથી, કેમ કે પર્યાય ભાવ છે. સ્વભાવ ભાવ તો મુક્ત છે. તેમજ તેમનામાં નથી કોઈ મૂર્છા એટલે કોઈ અજ્ઞાન હવે બાકી નથી, કે નથી કોઈ ચેતના. વાહ, આ ચેતનાનો અર્થ બહુ સરસ કરેલો છે કે દ્રવ્ય સામાન્યનો પૂર્ણ આશ્રય છે, એટલે હવે કંઈ આશ્રય લેવા પણ નથી. હવે પરિપૂર્ણ આશ્રય એણે લઈ જ ચૂક્યું છે. ગુરુદેવશ્રી એનો બહુ સરસ અર્થ કર્યું છે. હવે ચેતવાનું કાંઈ બાકી નથી, હવે પૂરેપૂરા ચેતાઈ ગયું છે, એવો એનો ગુરુદેવશ્રીએ સરસ અર્થ લીધો છે. પછી શ્વેતાંબર મતના વગેરે ઘણા બધા એમાં ખંડન કર્યા છે. ઘણી બધી ચર્ચા એમાં આવેલી છે. જો આમાં હવે આ મૂળ કળશ, આની વ્યાખ્યા આજે ફરીથી આપણે બધું સાંભળ્યું છે. જો નથી કોઈ ચેતના, એનો અર્થ જો એટલે જાણવું કાંઈ બાકી છે એમ છે નહીં. પૂર્ણ આશ્રય દ્રવ્યનો પ્રગટ થઈ ગયો છે. એવા હે ભગવાન એક જ દેવ છે. એની વાણી ઈચ્છા વિના નીકળે છે. હવે વળી પાછી કેવળીની વાત આવી. એને અભિલાષપૂર્વક વાણી હોતી નથી, એને બંધ હોતો નથી. છદ્મસ્થ પ્રાણીને વાણી તો વાણીને કારણે નીકળે છે, પણ એની ઈચ્છાપૂર્વક હોય છે. જો નીચલી દશા છે ને કષાયની ભૂમિકામાં, માટે બંધનું કારણ છે. પછી ચાલતો વિષય જે છે ને એનો બધો આ પ્રકરણ. જો અહીંયા હવે આશ્રય કરવો બાકી નથી. અહીં તો નથી ચેતના એમ કેવું છે. નથી ચેતનામાં પૂર્ણ ચેતના એમ હશે. અરે નથી ચેતના એટલે હવે કાંઈ ચેતવું એટલે આશ્રય કરવો કાંઈ બાકી નથી. એ તો જેમ હોય એમ હોય ને. પકડાય છે વાત? હા, એમને હા નહીં પાડતા. 10 વખત વાંચો આ પ્રકરણ તો આ ચિત્તમાં બેસે. જુઓ, આ અરહંત ભગવાનને આવી દશા હોય. હા, કેવા ગજબના ઉદ્ગારો છે. હવે 291 નંબરનો કળશ. નહીં એ તસ્મિન ભગવતી જીને ધર્મ કર્મ પ્રપંચો રાગા ભાવાદતુલ મહિમા રાજતે વીતરાગ એષ શ્રીમાન સ્વસુખ નિરત સિદ્ધિ સીમંતિનીશો જ્ઞાન જ્યોતિ છુરિત ભુવના ભોગ ભાગ સમંતા. આમાં 2 પ્રકરણ, જો કે મને તો 3 પ્રકરણો બહુ સ્પર્શા. એક પહેલો આમાં એક પોઈન્ટ આવ્યો, જે જિનેન્દ્ર ભગવાનમાં ધર્મ અને કર્મ કોઈનો પ્રપંચ જ બાકી નથી રહ્યો. પ્રપંચ એટલે વિસ્તાર.
કોઈ વિસ્તાર, કોઈ ફેલાવ. અરે સ્વરૂપમાં સમાયા હોય એનામાં હવે વિસ્તાર શેનો? ન ધર્મનો વિસ્તાર છે, ન કર્મનો વિસ્તાર છે. એટલે સાધક દશાની શુદ્ધિ અને અશુદ્ધિ એને અહીંયા કર્મધારા અને એને કર્મ પ્રપંચ એમ કહીને, અને સાધક દશામાં જે શુદ્ધિમાં હીનાદિકતા, એ ધર્મનો પણ આમાં પ્રપંચ નથી એમ કહે છે. થોડાક લીન થયા, હજી થોડાક લીન થવાના બાકી છે, ગુણસ્થાનો વધવાના બાકી છે. હા, નોકરીની ભાષામાં કહીએ તો પ્રમોશન હજી બાકી છે, ઇન્ક્રીમેન્ટ છૂટવાના બાકી છે. એક વાત પૂછું આપને, બહુ હૃદયથી વાત કરું છું, સાંભળો. સ્વામીજીને આપણે સાંભળતા હોઈએ, એક સ્વાધ્યાયમાં, એક પ્રવચનમાં આખો જ્ઞાયક સ્વભાવ ભાવ ખડું થાય, ખડો થાય, એ ઊભો થાય, આપણી પરિણતિમાં આવિર્ભૂત થાય. બ્રેનભાઈ, છતાં વર્ષો થયા હોય, સ્વાધ્યાય પછી હતાશ અને નિરાશા સાથે જ આપણે વળગીને રહીએ છીએ. હું સંયોગોની વાત નથી કરતો, હું ધંધા વેપારની વાત નથી કરતો. હજી અમારે હા સમજવાનું બાકી, હજી ઓલું નહીં સમજાણું, ઓલો સમજાણું તો કરું પણ યાદ ન રહ્યું. અરે તને જ્ઞાયક સ્વભાવ ભાવ જ તારી પરિણતિમાં ઊભા રાખ્યા છે, તો હવે હું સમજવાનું બાકી છે. ઘણા બહુ મગજમારી કરતા હોય, સાહેબ ઓલું હું આત્માની વાત કરી છે, આત્માની પકડ સમાઈ જાય એમાં. આ મુમુક્ષુઓનો નવો ગ્રહિત મિથ્યાત્વ છે. અરે જ્ઞાયક ભાવની સીધી વાત આવી તો જ્ઞાયકને પકડને, આત્માની વાત આવી તો સીધી આત્માની વાત પકડને. આત્માની વાર્તામાં શું કામ ગૂંચાયેલો રહે છે? અને કોઈ દી સ્વભાવ ભાવ અંગે જિજ્ઞાસા હોય જ નહીં. કાં તો પુણ્ય સંબંધી, કાં તો પાપ સંબંધી, કાં તો બાહ્ય ક્રિયા સંબંધી, કાં તો વધીને ક્ષયોપશમ જ્ઞાનના પલાખા. પોઈન્ટ સમજાય છે મારો? અરે મૂળ ભેદ જ્ઞાનની વાત કરો, મૂળ સ્વભાવ ભાવની વાત કરો. અને સ્વભાવ ભાવની વાત આવી જ ગઈ છે તો જે સ્વભાવની વાત આવી, હવે મૂકો ને બીજો બધો પંચાત. આમાં એ કહે છે ધર્મ અને કર્મનો કોઈ પ્રપંચ જેમાં રહ્યો જ નથી. હવે લખી જો કૌંસમાં, અર્થાત સાધક દશામાં જે શુદ્ધિ અને અશુદ્ધિના ભેદ પ્રભેદો વર્તતા હોય, હવે જીન ભગવાનમાં નથી, કેવળીમાં નથી. અહીંયા તો દૃષ્ટાંતના પક્ષે અરહંત ભગવંતમાં, સિદ્ધ ભગવંતોમાં નથી. બસ એટલી વાત છે. રાગના અભાવને લીધે અતુલ મહિમાવંત એવા તે વીતરાગપણે વિરાજે છે. જો વીતરાગતાને કેવા મલાયવા છે. જો રાગના અભાવને લીધે અતુલ મહિમાવંત, રાગીનો મહિમા જ નથી. કેમકે રાગી તો કશાયી છે, રાગી તો કશાયી છે. અહીંયા તો વીતરાગતાની વાત છે. રાગના અભાવને લીધે અતુલ મહિમાવંત, હવે એની તુલના, એની સરખામણી કોઈ સાથે ન થાય. વીતરાગપણે વિરાજે છે. જો શબ્દ તો જો, આપણી ઘરે કોઈ મોટા મહેમાન આવે, બેસો એમ નથી કહેતા આપણે, એમ કહેવું તોછડાઈ છે. આવો, પધારો, વિરાજો એમ કહીએ છીએ. હા વકીલ સાહેબ, ઘરે વિદ્વાન આવે તમારે, તો વિદ્વાનને શું કહેશો? આવો, બેહો એમ કહેશો? ભાષા એવી બોલાય છે. આવો, પધારો સાહેબ, વિરાજો. સમજાય છે? પદ અનુસાર ભાષામાં પણ ગૌરવ હોય કે નહીં? પદના ગૌરવ મુજબ એમ જો વીતરાગપણે વિરાજે છે. શબ્દ જો, એટલે જ હું સવારે વાત કરતો હતો, 159 નંબરની ગાથાથી સર્વજ્ઞતાની વાત ચાલુ થઈ. સર્વજ્ઞતાની વાત ક્યારે વીતરાગતામાં આવીને પલટાઈ ગઈ ખબર ન પડી. પછી સમોસરની રચના થાય, વિહાર થાય, વાણી ખરે, બધું નિષ્પૃહ, અનિચ્છ ભાવે, કોઈ ઈચ્છા નથી, કોઈ અભિલાષા નથી.
અનાત્માર્થમ વિના રાગે શાસ્તા શાસ્તી સતોહિતમ ધ્વનન શિલ્પીકર સ્પર્શ મુરુજ કિમપેક્ષતે. અરે ઓલો મૃદંગ વગાડનારના આંગળાના થાપને લીધે મધુર નાદ કરે છે. એ મૃદંગને દુનિયા સાંભળે ન સાંભળે, ગમા અણગમા ગમે તે ભાવો કરે, મૃદંગને કોઈની સાથે કાંઈ અપેક્ષા. હું તો ઘણી વાર કહું છું, હા, શ્રોતા આવે સાંભળે નહીં સાંભળે તો મારે શું લેવું દેવું. ટોડરમલજી સાહેબ તો એને ગ્રહિત મિથ્યાત્વ કીધું છે, ગ્રહિત મિથ્યા જ્ઞાનમાં લીધું છે. ઘણા લોકો સાંભળે એટલે હર્ષિત થાય, નહીં સાંભળે એટલે દુઃખી થાય, એ ગ્રહિત મિથ્યા જ્ઞાન છે. આપણી કાઠિયાવાડી ભાષામાં કહ્યું તેલ લેવા જાય. સાહેબ તેલ લેવા જાય, ભવનો કિનારો જેનો નિકટમાં હોય એ આવ્યા વિના રહે નહીં. અને ભવનો કિનારો જેનો નજીક નથી એ આવીને પણ સાંભળવાનો નથી. મૂળ તો એ સાંભળવા માટે આવવાનો જ નથી. સાંભળવા આવવાનો નથી, ભૂલે ચૂકીથી આવ્યો હોય તો સાંભળવાનો નથી, અને સાંભળીએ લે તો સમજવાનો નથી, અને સમજીએ લે તો સમાવવાનો નથી. કેમ કે ભવનો કિનારો હજી દૂર છે. આ ભવ્યત્વ ગુણના સ્ફુરણ વિના આ બધું નકામું છે. શું કીધું? હા, નિયમસારમાં આવે છે, ભવ્યત્વ ગુણને સ્ફુરાયમાન કરો. જાગ્યા ત્યારથી સવારે એને જાગૃત કરો. ઓલા યોગની ભાષામાં કુંડલિનીને જાગૃત કરો. કુંડલિની જાગૃત થવી જોઈએ. જેમ જમવાનું હોય, ખાવાનું હોય, મિષ્ટાનને આરોગવાનું હોય, પકવાનને માણવાનું હોય, તો જઠરાગ્નિ લાવારસ ફૂટી નીકળવી જોઈએ ને, એમ ભવ્યતાનો પણ સંચાર થવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? તો અતુલ મહિમાવંત એવા તે વીતરાગપણે વિરાજે છે. હવે જો એક શબ્દ આવ્યો નવો, શ્રીમાન. કેટલો સરસ શબ્દ છે. તે શ્રીમાન નિજ સુખમાં લીન છે. શું હોય છે આ શ્રીમાન? હા, શ્રી એટલે શોભા થાય. અહીંયા તો એ જ લેવાનું. શ્રી એટલે શોભા, શોભાવંત છે ભગવાન. એટલે સ્વરૂપ અને સ્વભાવ ભાવમાં વીતરાગ ભાવે વિરાજવું એ જ જેમની શોભા છે. અને એ નિજ આત્મ શોભામાં નિજ સુખમાં જે લીન છે એનું નામ શ્રીમાન. શ્રીમાન શેઠ. હા, હમણાં ઓલા એમપીમાં હું ગયો હતો 3 દિવસ માટે. શોભાલાલ વગેરે આ બધા જે તે કાળના બધા બીડીના વેપારીવાળા બધા, શોભાલાલ શેઠ, ડાલચંદ શેઠ, આ લોકોના ઘર પરિવારમાં, અને એ સિવાય પણ બીજા ઘણા બધા પરિવારો છે. નામ લખે ને પોતાનું, સમજો સ્વરૂપચંદ, તો નામમાં લખે શ્રીમાન શેઠ સ્વરૂપચંદ. શ્રીમાન ચોક્કસ લખે, શ્રીમાન શેઠ એવું બધું લખે. સર્વસામાન્ય તો આમ તો દરેકના નામ પહેલાં તો શ્રી તો લખાય જ છે. એ જોકે શ્રીમાનનો જ એ શોર્ટ ફોર્મ છે. શ્રી જે લખાય છે તો શ્રી એટલે તો શોભા. બોલો, ચોર પણ પોતાનો આધાર કાર્ડ માટે ફોર્મ ભરે ને તો શ્રી જ લખશે. પણ શ્રીને લાયક કેટલો, શોભાને લાયક કેટલો, શોભા શરમાઈ જાય. આમાં જો કેટલો સરસ શબ્દ છે, શ્રીમાન, શોભાવંત ભગવાન. હા, સવારે મેં કીધું હતું, વાણી ખરે એમાં કેવળીની શોભા છે કે અંદરમાં આતિન્દ્રિય આનંદનો રસ ઝરે એમાં શોભા છે. શોભા શેમાં છે? બોલો. વિહાર કરે ધર્મ વિહાર, એ ધર્મ વિહારમાં કેવળીની શોભા છે કે પોતાના ચૈતન્ય વિહારમાં રહે એમાં શોભા છે? વિચારો. અરે સ્વરૂપ અને સ્વભાવમાં રહે એમાં શોભા છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. એમ શ્રીમાન
નિજ સુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે. આની વ્યાખ્યા ગઈકાલે બહુ સરસ કરી હતી ગુરુદેવશ્રી. એમાં નાથ અનાથની વાત કરી અને યોગ અને ક્ષેમની વાત ગઈકાલે બહુ સરસ કરી હતી. યોગક્ષેમમ વહામ્યહમ એવું આવે કે હું યોગ અને ક્ષેમનું વહન કરું. જો કે એ તો અન્ય પદ્ધતિ પરંપરામાં છે, પણ આમાં એનો અર્થ ગુરુદેવશ્રીએ બહુ સરસ કરેલું ગઈકાલના પ્રવચનમાં છે. જો આમાં આપણે મળે તો જોઈએ. યોગ અને ક્ષેમ, આ જ પંક્તિનો અર્થ તેમણે કરેલું, એમાં એ વાત હતી. જો તમારી પાસે એ ગ્રંથ છે એના આગળ પાછળ થોડુંક સ્ક્રોલ કરીને એમાં જુઓ, તમને મળશે. બહુ સરસ પ્રકરણ હતો. નાનકડો એક જ ફકરામાં એ વાત લીધી છે. આમાં જો યોગ અને ક્ષેમની વાત. ચલો આગળ વધીએ આપણે. હવે 175 નંબરની ગાથા આવી. ચલો ટાણે ગાથા આવેલી છે, ગાથા પણ પાઠ કરીએ. ઠાણ નિસેજ વિહારા ઇહા પૂવમણ હોય કેવલીણો, તમ્માણ હોય બંધો સાખઠમ મોહણીયસ. મને છે ને આજ સવારના સ્વાધ્યાયમાં આની બધી વ્યાખ્યા કરવી હતી, પણ એ વાત રહી ગઈ. સમય જ પૂરો થયો એટલે બહુ મને અધૂરું લાગતું હતું. એમાં જો સાકટમ મોહણીયસ્ય, આમાં વાત એ ચાલે છે બેસવું કે ઉઠવું કે વિહાર કરવું કેવલીને ઈહાપૂર્વક એટલે ઈચ્છાપૂર્વક ન હોય. તસ્માત ન ભવતી બંધ, તેથી તેમને બંધ હોતો નથી. કેવળીને બંધ હોતો નથી. અર્થ જુઓ, એનો અર્થ જુઓ તમે લોકો. અર્થ નહીં પણ ગાથાનો પાઠ કરીએ. અભિલાષ પૂર્વ વિહાર આસન સ્થાન નહીં જીન દેવને, તેથી નથી ત્યાં બંધન મોહવશ સાક્ષાર્થને. આમાં એક નવો શબ્દનો પ્રયોગ છે. સાક્ષાર્થને બંધ થાય છે. હવે આ શું સાક્ષાર્થ એટલે શું? તમે જો અન્વયાર્થમાં જો, મોહનીયસ્ય એટલે મોહનીય એટલે કોણ? મોહના જે વશમાં છે. બોલો, એ જીવને મોહનીય કીધું. આ પણ એક નવો શબ્દ છે. આપણે દર્શનાવરણ, જ્ઞાનાવરણ, જો દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય શબ્દ આવે છે કે નહીં, પણ અહીંયા તો મોહનીય એટલે મોહવશ. એ હમણાં મને એ ચિત્તમાં આવ્યો. સવારે મારું એના ઉપર ધ્યાન નહોતું ગયું. એટલે ઓલા જીવને જ મોહવશ જે જીવ છે એને જ મોહનીય કહી દીધું. એ મોહનીય છે. તો મોહવશ જે જીવ છે એ ઇન્દ્રિય વિષય સહિતપણે છે. સાક્ષાર્થનો અર્થ એ કર્યો. ખ્યાલમાં આવે છે? અક્ષ એટલે ઇન્દ્રિય, સ એટલે સહિત, એટલે જે ઇન્દ્રિયો સહિત થઈને વર્તે છે, ઇન્દ્રિય જ્ઞાનની ઓથે છે, ઇન્દ્રિયોના વિષયોની ઓથે છે, એટલે ઈચ્છા અને અભિલાષાપૂર્વક છે એને નિયમથી બંધ થાય છે. જો ગાથાનો અર્થ, કેવળીને ઊભા રહેવું, બેસવું અને વિહાર ઈચ્છાપૂર્વક હોતા નથી, તેથી તેમને બંધ નથી. મોહની વશ જીવને ઇન્દ્રિય વિષય સહિતપણે બંધ થાય છે. જો અહીંયા બંધ કોને થાય છે, કયા કારણે થાય, કોને થાય? કે બંધ મોહની કર્મના વિલાસથી ઉત્પન્ન થાય. જો વિલાસ, એક તરફ ચૈતન્ય વિલાસ, બીજી કોરા મોહનો વિલાસ. કશાય ક્લેશ, એમાં જે લવલીન છે એને મોહનો વિલાસ કહેવાય. જો અક્ષાર્થનો અર્થ કર્યું છે. અક્ષાર્થ એટલે ઇન્દ્રિયાર્થ, અર્થાત અક્ષાર્થ સહિત હોય તે સાક્ષાર્થ, મોહનીને વશ થયેલા સાક્ષાર્થ પ્રયોજન, ઇન્દ્રિય વિષયરૂપ પ્રયોજનવાળા સંસારીઓને બંધ જ થાય. એક તો સાક્ષાત હોય
એક સાક્ષાત્કાર હોય, એક આત્મ સાક્ષી, એક સ્વરૂપ સાક્ષી, એક લોક સાક્ષી, કેટલા બધા શબ્દો આવે શાસ્ત્રોમાં. પ્રવચન સારમાં, સમય સારમાં, આ નિયમ સારમાં શબ્દ છે સાક્ષાર્થ પ્રયોજન. બિલકુલ નવી વાત છે આ, અને બહુ દિલથી આપણે સાચવીને સંઘરીને રાખ. પણ આ બધું મહિમા આવે તોની વાત છે. હા, બાકી ઘણાઈને તો એમ લાગે કે આ તો બધી પંડિતાઈઓની વાત જ છે. એક વાત યાદ રાખજો, જિનાગમની કોઈ પણ વાતને તમે પંડિતાઈની વાત કરીને કાઢી નાખો ને, એના જેવી દ્રવ્ય શ્રુતની કોઈ વિરાધના નથી. ખબરદાર, તત્વ સાંભળવા નહીં મળે. ખબરદાર, તત્વ સમજમાં નહીં આવે. ખ્યાલમાં એ કડક છે. શ્રુતિનો કોપ તારે સહન કરવું પડે સમયસારમાં. શ્રુતિનો કોપ તારે સહન કરવું પડે. ન્યાય છે આ. શ્રદ્ધાથી સાંભળવાનું, અહોભાવ અંદરમાંથી લાવીને સાંભળવાનું. તે અરહંત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ. જો આ પ્રવચન સારની ગાથા છે, એ ગાથાનો અનુવાદ છે આ, કે તે અરહંત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ. સ્ત્રીઓને માયાચારીની માફક. બોલો, આ વ્યતિરેક દૃષ્ટાંત છે, એટલે નાસ્તિપરક દૃષ્ટાંત. સ્ત્રીઓમાં માયાચારી હોય, એમ સમોશરણ આદિકનો વિહાર વગેરેનો જે પ્રસંગ હોય, કેવળીને સહજ હોય. એમ કેવળ સહજતાવાળો એંગલ સમજવાનો. જેમ સ્ત્રીઓમાં માયાચારી સહજ, એમ કેવળીમાં બાહ્ય ઔદૈકિક ક્રિયા આવી થાય છે. આ પ્રવચન સારની 44મી ગાથા છે. ઠાણ નિષેજ વિહારા ધમ્મુવદેશોય નિયદયો તેસી અરહંતાણમ કાલે માયાચારોવ ઇથિણમ. બરાબર, આ તો સંદર્ભવાળી ગાથા હતી. આ 175મી ગાથા. ઘણો એનો અદ્ભુત અર્થ ગુરુદેવશ્રીએ આજે બધું ખોલ્યા છે. જો આ બધું ગ્રહિત મિથ્યાત્વની વાત જો આ પાના ઉપર. દેવનું સ્વરૂપ પણ એને બરાબર જાણ્યું નથી. પછી જો કુદેવમાં, કુગુરુમાં કેવું માથું મારે મળ્યું. જો દેવનું સ્વરૂપ પણ એને બરાબર જાણ્યું નથી. દેવનું વાસ્તવિક સ્વરૂપ જાણે તો એ આત્મા સાથે મેળવે. બોલો, યથાર્થ સ્વરૂપ જો અરહંતનું સમજાઈ જાય તો એ આત્મા સાથે ચોક્કસ મેળવે કે એવો અને એ જાતનો જ હું છું. બોલો, એ અધ્યાત્મ, ઓલો આગમ, ઓલો વ્યવહાર, આ નિશ્ચય. તો એને સમ્યક દર્શન થયા વિના નહીં રહે. આ 80મી ગાથા, પ્રવચન સારની આ 80મી ગાથા. જે જાણતો અરહંતને. જો ગુરુદેવ બોલે એટલે આમ આગમ પરમાગમોની ગાથાઓ ઉછળે એમાંથી. પણ દેવની વ્યાખ્યાની પણ ખબર ન મળે. જો હવે સમજાણું કાંઈ, બધા દેવ સરખા, બધે ચોકા મૂકવા, બધાને માનવા. મિથ્યાત્વ ભ્રમ અજ્ઞાન છે. જય નારાયણ કરો બધાને. જો આવ્યું શબ્દ. હનુમાન, એને શિકોત્રીને, અંબાજીને મૂંઢ છે, એને ભાન નથી કે આત્મા શું છે અને એની કિંમત કેટલી છે. આવે છે ને, જુઓ ને, આ દેવને નામે કેટલાક દેવના નામનો શનિવાર કરે, ને કોઈ સોમવાર કરે, અને કોઈ રવિવાર કરે. હજી વાત સાંભળો, આ તો હિન્દુમાં, અન્યમાં. આપણામાં રવિવાર આવે એટલે પારસનાથની પૂજા. એક ભાઈ તો મને એકવાર પૂછતા હતા, સાહેબ સોમવારે સિમંદર ભગવાનની પૂજા કરાય કે શનિવારે કરાય? મહિના 2 મહિના પહેલાં એક ભાઈ આવ્યો હતો. મારો મનમાંથી તો આવાજ એવો આવ્યો, કયો દિવસ છે બતાવો કે જે દિવસે પૂજા ન કરાય. કેવું પાગલપણ, ગાંડપણું લઈને ફરીએ છીએ આપણે. હા, વાર સાથે, મહિનાઓ સાથે. ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા, ચોઘડિયા નહોતા જોયા? આજે પૂનમ છે કે અમાસ છે, કેવો દાખલો બેસાડીને ગયા. મને તો ઘણીવાર વિચાર આવે, સારું થયું કે અમાસના દિવસે ગયા.
દુનિયાનું પાગલપન તો મટી ગયો. અરે આરા ફારા અને કાળ તારા હાથમાં છે જ ક્યાં? પણ ભલા બરાબર આના ચક્કરમાં છે. નવા કપડાં તો અમાસના દિવસે નહીં જ પહેરે. બોલો વિરેનભાઈ, તમે ગાડી ખરીદી કયા દિવસે ખરીદી? ઘરે ઘરે અજ્ઞાન છે. સમયસર સાંભળનારના પણ આવા છે બધા ઘાટ. ઘણા આવે છે મારી પાસે, સાહેબ વાસ્તુ કરાવવાનું છે, સારો દિવસ બતાવો. શું ખાક સારો દિવસ બતાવો? જે બેસીને સમયસર સાંભળે છે ને એમાંના હું તમને હજારો નામ આપું. એવા લોકો છે, એમને વાસ્તુ માટે દિવસ જોઈએ. હા, અને આપણો દૈનિક સ્વાધ્યાય છોડીને પણ તમે આવો અને શાંતિ વિધાન કરાવો. જય જિનેન્દ્ર, મારો નિયમ છે. તમે વાસ્તુના દિવસે તમારે જે કરવું એ કરો. અમે અમારી અનુકૂળતા મુજબ આવીને જ અમે જે કાંઈ વ્યવહારિક ઔપચારિકતા છે એ કરશું. બાકી તમે કહો અને અમે કરશો, 3 કાળમાં નહીં બને. આ બધું થોડુંક વિવેક ભાન હોવો જોઈએ. જો દેવના નામનો શનિવાર કરે, કોઈ સોમવાર કરે, કોઈ રવિવાર કરે. અચ્છા, મેં એક બીજું પણ એ અજ્ઞાન જોયું છે વિરેનભાઈ. એક બેન બીમાર હતા, મુમુક્ષુમાં સમાજમાં એક બેન બહુ બીમાર હતા. એને કંઈક ઓપરેશન થવાનું હતું, ક્યાંક અમદાવાદ કે વડોદરા સુરત. એ બેન સાથે કોઈ સ્નાન સૂતકના સંબંધ નથી. એક ભાઈએ ઉપવાસ રાખ્યા. એ ભાઈનું નામ તમને કહું ને, તમને અરેરાટી થાય. એ બેન સાથે કાંઈ દૂરના સંબંધ ન હોય, ઉપવાસ. અને એક બેન તો કાંઈ કહે કે બપોરે 3 વાગે ઓપરેશન થવાનું છે, એટલે હવે સવારનું જમવાનું નહીં, ઓપરેશન સક્સેસ થયું ખબર પડે પછી આપણે જમવાનું. આ બધું શું છે? લોકમૂળતા નથી. આ બધું કાંઈ શાસ્ત્રોમાં લખેલું હોય? પોતાના વિવેક ભાનથી વિચારવાનું હોય. એ આવું આગ્રહિત મિથ્યાત્વની વાત ગુરુદેવશ્રી આજે લીધી છે. કેટલાક દેવના નામનો શનિવાર કરે, સોમવાર કરે, કોઈ રવિવાર કરે. અરે જૈનમાં જન્મ્યા પણ મૂળના મોટા બળદ જેવા. બોલો શું કહેવાનું બાકી રાખ્યું? મોટા બળદ જેવા. ભાન ન મળે કાંઈ, ભાન ગયા. આવા દેવને મૂકીને આવા દેવને માનવા. બોલો, આવા દેવને મૂકીને, વીતરાગી ભગવાનને મૂકીને આવા બધા બહારને માનવા. હા, છે ને ગજબની વાતો બધી. પરિસહવાળો વિષય સરસ આવ્યો હતો આજે. રોગ ન હોય, પરિસહ ન હોય, સ્ત્રી મુક્તિની વગેરે વાત, ઘણી બધી ચર્ચા આજે સવારે લીધી હતી. વિચરે ઉદય પ્રયોગ, એક શ્રીમદજીનો જે એક દોહરો છે, એ ઉદયાનુસાર સહેજે એવી સ્થિતિ થાય છે. બાકી કોઈ એમાં એમનો ઇન્વોલ્વમેન્ટ છે એવું નથી. એમ ચલો આગળ એક કળશ છે, જો 292 નંબરનો કળશ. દેવેન્દ્રાસન કંપ કારણ મહા કૈવલ્ય બોધોદયે મુક્તિ શ્રીલલના મુખાંબુજ રવે સદ્ધર્મ રક્ષામણે સર્વં વર્તનમસ્તિ ચિન્ન ચ મનઃ સર્વં પુરાણસ્ય તત્ સોયં નન્વ પરિપ્રમેય મહિમા પાપાટવી પાવક. 292 નંબરનો કળશ. દેવેન્દ્રોના આસન કંપાયમાન થવાના કારણભૂત મહાકેવળ જ્ઞાનનો ઉદય થતા. મને આજે સવારે આ વ્યાખ્યા જ્યારે ચાલતી હતી ત્યારે પંચકલ્યાણકોના 2 પ્રસંગો મારી નજરોની સામે તરવરતા હતા. એક તો ઓલો જન્મ કલ્યાણકનો પ્રસંગ, જ્યારે વાજા વાગે, સિંહાસન હાલે, અને ત્યારે તો તમે જુઓ તાળીઓના ગડગડાટ અને સભામાં હો હા ચીસા ચીસી મંડી પડી હોય. અને એક કેવળ જ્ઞાન કલ્યાણકનો દિવસ, પડદો ખુલે અને ઘંટ વાગે મોટેથી. થોડુંક વિચાર કરો તમે. કેવો એ લોક વ્યવહાર એમાં ઘૂસી ગયો છે.
જોમાં દેવેન્દ્રોના આસન કંપાયમાન થવાના કારણભૂત. ગુરુદેવશ્રી ખબર એનો અર્થ શું કર્યું છે? કેવળ જ્ઞાનને લીધે કંપાયમાન નથી થયા, એમના પરમાણુના પરિણમન છે. શું કીધું? આ કેવળ જ્ઞાનની સ્વતંત્રતા અને ઓલા સિંહાસનોના પરમાણુઓની સ્વતંત્રતા. એકવાર એક પંચકલ્યાણકમાં એવું થયું, બે ભાઈઓ જે ઓલા મંચ પર જે પાલના મૂકે ને, સિંહાસન ગોઠવે, એ બરાબર સિંહાસનની પાછળના ભાગમાં બેઠા હતા. વર્ષો પહેલાંની વાત છે. અને અમારા પ્રતિષ્ઠાચાર્યજી એમણે સૂચના આપેલી, જ્યારે અહીંયા અમે જય જયકાર કરશું, ઘંટનાદ કરશું, ત્યારે તમારે મોટે મોટેથી સિંહાસન હલાવવાનું છે. અને ઓલા બેવ હલાવવા ગયા તો સૌધર્મેન્દ્ર ભાઈ સાહેબ તો ખાબક્યા, આગળ પડ્યા. અરે જે સરળ છે, સહજ છે ને સહજ રહેવા દો. હા, એટલે કેટલો દેખાવો કરવાનું મન થાય છે જીવોને. મને એ બધું યાદ આવતું હતું આજે. અરે કેવળ જ્ઞાન પોતે ષટકારક સ્વરૂપે સ્વયંભૂ છે, એને લીધે કાંઈ સિંહાસનો કંપાયમાન નહીં થાય. થોડુંક સમજવું, એ બહુ માર્મિક વાત છે. જે મુક્તિ લક્ષ્મીરૂપી સ્ત્રીના મુખ કમળના સૂર્ય છે. હવે જો બહુ સરસ, સદ્ધર્મના રક્ષામણી છે. વાહ, આ રક્ષામણીનો અર્થ જો, ધર્મના રક્ષામણી, આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણી. આખી દુનિયા જ પહેરે છે. કંઠી, માળા, વીંટી, અરે લાલ બાલ ધાગા દોરા પગમાં પહેરે, હાથમાં પહેરે. કેટલું ગ્રહિત મિથ્યાત્વ છે દુનિયામાં. એ રક્ષાબંધનના દિવસે રાખી નથી બાંધતા. ઘણાએ તો 365 દિવસ રાખડી બાંધેલી જ હોય. ઘણાને તો પગમાં હોય, ઘણાને ગળામાં હોય. શું છે આ બધું? કેવળી ભગવાન સદ્ધર્મના રક્ષણ માટે, અસદ્ધર્મથી બચવા માટે, જો અધર્મથી બચવા માટે અને સદ્ધર્મની રક્ષા કરવા માટે તેઓ રક્ષામણી છે. આ બીજી વખત આવ્યું વિશેષણ. પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તો પણ મન સઘળુંય હોતું નથી. વાહ, વર્તન તો ભલે છે બધું, વિહાર છે, ખ્યાલમાં આવ્યો, સમોશરણ છે, વાણી બોલવાનું છે, પણ તો પણ મન સઘળુંય નથી. અન્યત્ર અષ્ટપાહુડ, પરમાત્મ પ્રકાશ જેવા પ્રવચનોમાં વગેરે બહુ સરસ પ્રકરણ આવે છે. આ જ્ઞાનીને રાગ હોય પણ હવે એને રાગમાં ઉલ્લસિત હૃદય ન હોય. બોલો, ઉલ્લસિત હૃદય ન હોય, ઉછળે નહીં. પછી હવે તો એનું વીર્ય ઉછળે. હા, તેથી તેઓ ખરેખર અગમ્ય મહિમાવંત છે, પાપરૂપી વનને બાળનાર અગ્નિ સમાન છે. આ એક 252 નંબરનો કળશ. વૈરાગ્યના પણ બહુ સારા એવા અદ્ભુત ઉદ્ગારો આજના વ્યાખ્યાનમાં આવેલા છે. મારે તો મૂળ કળશને આધારે જ વાત કરવાની હતી. 174 નંબરની ગાથા. આમાં સ્વભાવ ગતિ, એટલે સિદ્ધ ભગવંતોની જે ગતિ છે એ સ્વભાવ ગતિ છે. તે સિવાય પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ અને અધો 30 નંબરની ગાથા ગઈ, એનો ઉલ્લેખ ગુરુદેવશ્રી આમાં કરેલો છે. એ બધી ઉપક્રમવાળી ગતિ છે, આમાં શબ્દ વાપરેલો છે. તો એમાં જેની ગતિ નથી, અપક્રમ કહેવાય ને, એ અપક્રમથી રહિત છે. એટલે સિદ્ધ ભગવંતોની જે અદ્ભુત સિદ્ધ ક્ષેત્ર સન્મુખ ભગવાનને પરમ શુક્લ ધ્યાન વડે, જ્યાં ધ્યાન ધ્યેય ધ્યાતા સંબંધી વિકલ્પો નથી, ફળ પ્રાપ્તિ સંબંધી વિકલ્પો નથી, પ્રયોજન સંબંધી પણ વિકલ્પો નથી. 3 બોલ છે. અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિત છે. આયુ કર્મનો ક્ષય થતાં વેદની નામ અને ગોત્ર નામની શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય. બરાબર, 4 અઘાતિયા કર્મોનો અભાવ થાય. અને હવે કહે છે સ્વભાવ ગતિ ક્રિયા એની થાય. કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીં તો સહજ મહિમાવાળા નિજ સ્વરૂપમાં જ લીન છે. શુદ્ધ નિશ્ચય સ્વાશ્રિતો નિશ્ચય,
અને વ્યવહારે તેઓ અર્ધ ક્ષણમાં જ લોકાગ્રે જઈને વિરાજે છે. એવી રીતે આ 176 નંબરની ગાથા. તો આ બધું જુઓ તમે, 3 ગાથા અને આ બે ગાથા અને 3 કળશોનો કેટલો ગજબનો બધો આમાં પ્રકરણ આવ્યો. આવો આ સરસ કેવળી સંબંધીનો નિરીહ અને નિરીચ્છુક, કોઈ ઈચ્છા અભિલાષા વિના, અનાત્માર્થ વિના કેવળીની બધી ક્રિયાઓ થાય. સરવાળે બધી ઔદૈકિક ક્રિયા છે, પણ છતાં એમનો જોડાણ એમાં નથી, એટલે એને ક્ષાયિકી ક્રિયા કહેવામાં આવે. એ વિશે બધું પ્રવચનસારમાં આવે છે. ઘણી વાર વિચાર આવે, નિયમસાર સમજતા નિયમસાર સમજવું કે પ્રવચનસાર સમજવું? બધું જ સમજવું. ધંધા વેપારમાં કેમ બુદ્ધિ મારીએ છીએ આપણે, તો આમાં કેમ નથી ઉપયોગ લાગતો? આ તો આગમની અવગાહના છે. જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી, સંત ચિત મરાલ વૃંદ રમે નિત્ય જ્ઞાની. એવી રીતે આપણે એમાં રમમાન થવું જોઈએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.